નમસ્કાર બધા ખેડૂત મિત્રોને રામ રામ. આજે આત્મા યોજના અંતર્ગત જે કિસાન ગોષ્ઠીનું આયોજન કર્યું છે તેમાં આપણે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી દેવા માટે આપણા આમંત્રણને માન આપી અને પ્રફુલ્લ દાદા આવ્યા છે. તેમનું હું આત્મા અને ગામ વતી તેમનું હું સ્વાગત કરું છું. બીજા રમેશભાઈ સાવલિયા સાહેબ આવ્યા છે, એમને પણ હું આત્મા યોજના અને આપણા ગામ વતી સ્વાગત કરું છું. ભૂપતભાઈ ધાંધલ આવ્યા છે, તેમનું વતન હું શબ્દોથી સ્વાગત કરું છું. ધીરુભાઈ ચાવડા આવ્યા છે, એમનું વતન હું અમારા આત્મા વતી સ્વાગત કરું છું. બીજા અલ્પેશભાઈ આવ્યા છે, આપણે કેવી કે કુકડા છે ત્યાંથી, તેમનું પણ હું શબ્દોથી સ્વાગત કરું છું. અમારા બીટીએમ આત્મા પ્રોજેક્ટના જે આપણા તાલુકાના સાયલા તાલુકાના બીટીએમ છે કોમલબેન, એમનું વતન હું સ્વાગત કરું છું. અને અમે એટીએમ જગદીશભાઈ અને મારું નામ જયંતિભાઈ છે. આપણે આત્મા યોજના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમ ગોઠવતા હોઈએ છીએ. તેમાં એક કિસાન ગોષ્ઠી એટલે કે કિસાન જે આપણા પ્રગતિશીલ ખેડૂતો છે તે જે રીતે ખેતી કરે છે અને તે બીજાને કઈ રીતે એમના અનુભવો છે તેમનું બીજા ખેડૂતોને અનુભવ અને એમનું જ્ઞાન પીરસવા માટે આપણે ગામમાં એમના ગામમાં જઈ અને તેમને બીજા ખેડૂતોને બધાને માર્ગદર્શન માટે બોલાવીએ છીએ. અને જે માર્ગદર્શન ટૂંકમાં આપણે એના ફાર્મ ઉપર જ રાખીએ એટલે આપણે રૂબરૂ જોઈ શકીએ કે કઈ રીતની પ્રાકૃતિક ખેતી થાય છે કે ગમે એના આપણે રૂબરૂ જોઈએ તો આપણને જે આપણે અલગ અલગ જે ફાર્મ છે કે અહીંયા આપણે માહિતી આપીએ તો આપણને શું એવું લાગે કે ખાલી વાતું કરે છે, પણ જો એમના ફાર્મ ઉપર જઈ અને સીધી રૂબરૂ મુલાકાત થાય અને એ આપણે જોઈએ તો આપણને કે ખેડૂતોને અહેસાસ થાય ના ના એ વતન થઈ શકે છે. એટલા માટે આજે આપણે પ્રફુલ્લ દાદાને કહીશું કે પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને ઊંડું જ્ઞાન આપે. પેલા સાવલિયા સાહેબ, હા તે સાવલિયા સાહેબ અને હું વિનંતી કરું છું કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપે. વંદે ગૌ માતરમ, જય શ્રી કૃષ્ણ. આજના આ રામગઢ ગામના આંગણે આત્મા જાગી ગયો છે એટલે આપણે બધા મળ્યા છીએ. એવા આત્માના અધિકારી બેનશ્રી અને ભાઈશ્રી એટીએમ અને બીટીએમ અને એટીએમ તેમજ આપણી બાજુના જ રાણપુર તાલુકાના પ્રાકૃતિક ખેતીના તાલુકા સંયોજક એવા શ્રી ભૂપતભાઈ, આપણા આખા ગુજરાતનું પ્રાકૃતિક ખેતીનું જે આખું સુકાન સંભાળે છે એવા આપણા પ્રફુલ્લ દાદા સેંજળિયા, અને આપણી બાજુમાં જ એક સંસ્થા છે લોકભારતી સણોસરા, ત્યાં પ્રાધ્યાપક તરીકે છે. એમણે ખેતી ઉપર ઘણું બધું માસ્ટર ડિગ્રી મેળવી છે અને હવે આપણી પ્રાકૃતિક ખેતીમાં તેઓ પીએચડી કરે છે. પ્રાકૃતિક ખેતીમાં પહેલાં ગુજરાતમાં પીએચડી કરવાનો શ્રેય એમને મળવાનો છે. એવા ચાવડા સાહેબ. તો મિત્રો, આપણે આવી ટાઢમાં અને લગ્નગાળો હાલે છે, એ લગ્નગાળાની મીઠાઈ છોડીને આપણે એટલા મળ્યા છીએ કે આપણે ખેતીની બાબતમાં કંઈક વિચારવું છે અને બહુ વિચારણીય બાબત છે. અત્યારે એવા ત્રિભેટે ઊભા છીએ કે ખેતી કરવી કે કેમ, એ એક તો મોટો પ્રશ્ન છે. કારણ કે આમણે ખેતી કરે જાય છે ખેડૂત અને કરજમાં ડૂબે જાય છે. બરાબર, ખેતી ઓછી થતી જાય છે, કરજ વધતું જાય છે. એટલે આપણે આપણું બાળક ખેતી કરે એવું કોઈ ઈચ્છતું નથી. તું હીરા ગઈ કે ગુલામી કર, પણ તારે ખેતી કરવી નથી. આવી ખેતીની દશા છે. શું કામે? એટલા માટે કે ખેતીમાંથી આપણને જે ઉપજ મળતી હતી એ ઉપજ તો મળતી રહી છે, પણ ઉપજને આપણે પૈસામાં ગણતા નથી.
આપણે વજનમાં ગણીએ છીએ. કેટલા ખાંડી મગફળી થઈ, કેટલા મણ કપાસ થયો, કેટલા ટન શેરડી થઈ. બરાબર, ખેડૂતને પૂછે ને કેવું ઉત્પાદન આવ્યું આ વર્ષે, તો એ મણમાં કહે, રૂપિયામાં કહે નહીં, કારણ કે રૂપિયા વધતા જ નથી. અને જેથી આપણે રૂપિયા ગણવા માંડશું તેથી એમ થાય કે આ ખેતી કરાય નહીં. બરાબર, અને એ આવી રહ્યું છે. આપણે જાગશું નહીં તો આપણી ખેતીમાં જ આપણે મજૂર બની જવાના છીએ. કારણ કે હવે જે નવા કાયદા આવ્યા છે, બરાબર, એનો હેતુ એવો છે કે બજાર ખુલ્લું થાય. આપણો જે પ્રશ્ન છે કે આપણને બજારમાં ભાવ નથી મળતા કારણ કે લિમિટેડ લોકો જ ખરીદવાવાળા છે, વેચવાવાળા ખૂબ જ વિશાળ સંખ્યામાં છે, લેવાવાળા લિમિટેડ છે. એટલે બધા એક થઈ જાય છે અને એક બેના ત્રણ કરી નાખે. આપણે ગાડું ભરીને ત્યાં ગયા હોય ક્યાં પાછું લઈ જવાના? અને વિલા મોઢે આપણે જે ચૂકવે એને લઈને આવવું પડે છે. એટલે આપણને ખરીદદારોની સંખ્યા વધે એટલે હેતુ છે. બીજો કે ખેતીમાં કંઈક રોકાણ આવે તો ખેતીનું જે ઉત્પાદન ક્ષમતા છે એ વધે. પણ એ રોકાણ કરવા માટે કોણ આવશે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવશે. અને આપણે અત્યારે એવા થાયકા છીએ કે કોન્ટ્રાક્ટ કરવાવાળો એમ કે ને કે હું તને વીઘે 10,000 આપીશ, તો આમાં કોઈ એવો ખેડૂત છે કે ના પાડે? વીઘે કોઈ 10,000 આપણને આપે તો આપણે ખેતી મારે નથી દેવી એવું કહેવાવાળા કોણ આમાં છે? હાથ ઊંચો કરો. એટલે આપણે દેવા તૈયાર છીએ અને એ લોકો દેવાના છે. વીઘે 10,000 વીઘે 10,000 મળ્યા એટલે આપણે શું થાય? વાહ, મોજ પડી ગઈ. કાંઈ મહેનત કરવાની નહીં, કાંઈ માથાકૂટ નહીં, હાથી હાંકવું નહીં, રૂપિયા ગોતવા જવા નહીં, સીધા નોટું ગણી દે. પછી કે હવે તમે શું કરવાના? તો કે નવરા બેઠા તો અહીંયા કામ કરો, એના વધારાના આપીશું. બરાબર, એટલે આપણી જમીનમાં આપણે મજૂરી કરવાના દિવસો આવશે. બરાબર, કારણ કે રાસાયણિક ખેતી આપણને ન્યા લાવીને મૂક્યા છે કે આપણે તૈયાર થઈ જઈએ. કારણ કે 10,000 વધતા નથી. વધતા હોય તો થોડો કોઈ આપે. કેટલી મહેનત કરીએ, બળ કરીએ, બધું કરીએ અને છેવટે સરવાળા બાદ બાકી કરીએ તો એમ થાય કે આના કરતાં તો મજૂરી કરવી સારી. અમારી બાજુના ઘણા બધા ગામડામાં પૂછ્યું બેંકમાં, ભાઈ તમારી બેંકમાં બેલેન્સ કોનું છે, થાપણ કોની પડી? તો આંકડો એવો આવ્યો કે જે મજૂર વર્ગ છે એના લાખો રૂપિયા પડ્યા. તો ખેડૂતોનું શું છે? તો કે ખેડૂતોનું દેણું છે. બરાબર, લાખો રૂપિયાનું દેણું છે. આપણી કોઈની બેલેન્સ નથી, મજૂરોની છે. બરાબર, ઘણા ગામડામાં વાપરવાના ઘટતા હોય ને તો મજૂર પાસે હાથ ઉછી ના કરે. આ દશા આપણી છે. સાચું ખોટું? બરાબર, તો આ દશા આપણને લાવી દેવાનું જો કોઈ ભાગ ભજવો હોય. હા, આપણા સાયલા તાલુકાના તાલુકા સંયોજક આપણી વચ્ચે આવ્યા છે, એમને આવકારીએ. ભાઈ શ્રી દિનેશભાઈ સોનગરા બહુ મસ્ત મોડેલ બનાવ્યું છે, જે પાલેકર હમણાં કે જંગલ મોડેલ, એવું સરસ જંગલ મોડેલ બનાવ્યું છે. આપણને એમ થાય કે આવી ખેતી કરીએ તો આપણે ખોટમાં જઈએ. પણ અમારે દિનેશભાઈ એમની 10 વીઘાની ખેતી છે અને જંગલ મોડેલથી 6 લાખ રૂપિયા કમાય છે. હજી બાગાયતી પાકમાં આવક ચાલુ થઈ નથી. એ આવક ચાલુ થાય એટલે 6 માંથી 7 8 આવશે. અને આ કેવા છે? વકરો એટલો નફો. કારણ કે હવે તો કાંઈ છાંટતા નથી, જીવામૃત્યુ ઓછું કરી નાખ્યું. મેં કીધું બાપા થોડું થોડું રાખજો. પણ કાંઈ કરવું પડતું નથી. એવી સરસ મજાની ખેતી કરે છે તો આપણે બધા એને આવકારીએ. તો આપણે વાત કરતા હતા ખેતીમાં કાંઈ વધતું નથી. તો ખેતીમાં શું કરીએ તો વધે? હા, આપણે બધા મોબાઈલને છે ને મૂંગો કરી દઈએ. તો ખેતીમાં આપણે શું કરીએ તો વધે? આપણે જે કંઈ બધા ખેતી કરીએ છીએ એ ખોટ કરવા હાટું ખેતી કરીએ છીએ, કમાવા હાટું. તો કમાવા હાટું શું કરીએ છીએ એ કયો? શું કરીએ છીએ કયો? કોણ કહે? કોઈ કયો તો ખરા, એટલે વાત આગળ વધે. નહીં તો હમણાં 12 વાગી જાય, 11 તો થઈ ગયા. હે, તનતોડ મહેનત કરીએ. બરાબર, પેલી મહેનત કરીએ. બીજું આ બધા જે ખાતરો બધું નાખીએ છીએ ખર્ચા કરીએ. બરાબર, શું કામે ખર્ચા કરીએ? આપણને વધારે શું જોઈએ છે? ઉત્પાદન.
બરાબર. એટલે ખેતીમાંથી જો આવક મેળવવી હોય તો જે ખર્ચા કરીએ છીએ એ ઓછા કરવા પડે, કારણ કે આપણે મહેનત કરીએ છીએ, ઉત્પાદન આવે છે, પણ લઈ કોણ જાય છે? આ બધા ખર્ચા. જો એ બંધ કરશું નહીં તો આપણા હાથમાં કાંઈ રહેવાનું નથી. બરાબર. બીજું ઉત્પાદન વધારવું જોઈએ. બરાબર. પણ હવે તમારો શું અનુભવ છે? ઉત્પાદન વધવા માંડે છે, ઘટવા માંડ્યું? હવે ઘટે છે વર્ષો વર્ષ. એટલે રાસાયણિક ખેતી ઉત્પાદન હવે વધારી શકે એમ છે નહીં, એની લિમિટ આવી ગઈ. વધારી દીધું શરૂઆતમાં. બીટી કપા આવ્યો તો 40 મણ ઉતારી લીધો, પણ હવે બીટીએ જે આપ્યું નહીં પાછું ખેંચવાનું ચાલુ કર્યું. એણે જે કંઈ બેલેન્સ આપણે થયું હતું ને, હવે એણે ચાલુ કર્યું ખેંચવાનું. બરાબર. એટલે હવે રાસાયણિક ખેતીથી ઉત્પાદન વધતું નથી. અને ત્રીજું શું કરીએ તો આપણને રૂપિયા વધારે મળે? આપણે ટેકાટું આંદોલન કરીએ. શું કામે? કે ભાવ ઊંચા મળે. બરાબર. તો ભાવ ઊંચા મળે તો આપણને વધારે રૂપિયા મળે. પણ રાસાયણિક ખેતીથી ભાવ પણ વધારે મળતા નથી, કારણ કે આપણે ઝેર જ પેદા કરીએ. કોણ આપે રૂપિયા? સીધું વેપારીના પગ જ પકડવા પડે, કારણ કે આપણે ગ્રાહકને શું કહીને વેચીએ? ક્યાં મોઢે વેચીએ? એટલે થેલી યુરિયા નાખ્યું છે, બરાબર, કોરોઝોન છાંટ્યું છે, તો મારો પાક બહુ રૂડો રૂપાડો છે, કોઈ લે? કારણ કે હવે બધાને ખબર પડી ગઈ કે આ કેન્સર, ડાયાબિટીસ બધાનું ઘર આ છે. કોઈને કેન્સર થાય પોહાય એવું હવે છે નહીં. તો ત્રણેય વસ્તુ, ખેતીમાંથી આવક મેળવવાની 3 વસ્તુ છે. એક તો આપણે ખર્ચો ઘટાડીએ, બીજું આપણું ઉત્પાદન વધે, ત્રીજું આપણને આપણા ઉત્પાદનના ભાવ મળે. આ ત્રણેય વસ્તુમાં રાસાયણિક ખેતી ફેલ ગઈ છે. હા કે નહીં? બરાબર. કોઈ એવું કહે છે કે એક બાબતમાં સક્સેસ છે? નથી. આપણે એક વાતને થોડીક છૂટી પાડીને સમજવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે ખર્ચો વધ્યો? મેં જ્યાં આવી રીતની ખેડૂતારે વાત કરી, સંવાદ કર્યો, તો મેં પ્રશ્ન પહેલો કર્યો કે આમાં એવો કોઈ ખેડૂત છે કે એને જ્યારથી રાસાયણિક ખેતી કરવાની શરૂઆત કરી, 30 વર્ષ પહેલાં, 25 વર્ષ, 40 વર્ષ, જ્યારે પણ, તો એને પહેલું વહેલું શું વાપર્યું? રાસાયણિક ખાતર વાપર્યું કે જંતુનાશક દવા? આજ સુધી મને કોઈ એવી આંગળી ઊંચી નથી કરી કે મેં પહેલી વહેલી જંતુનાશક દવા છાંટવાની ચાલુ કરી. આમાં છે કોઈ એવું? એનો મતલબ એમ છે કે દરેક ખેડૂતે પહેલું પગલું રાસાયણિક ખેતીમાં મૂક્યું રાસાયણિક ખાતર વાપરવાથી. બરાબર. જ્યાં સુધી રાસાયણિક ખાતર વાપરીને આપણે ખેતી કરતા નહોતા ત્યાં સુધી જંતુનાશક દવા છાંટવાની જરૂર હતી નહોતી. જો હોત તો આપણી આગળની પેઢીઓએ કેટલી પેઢીઓએ ખેતી કરી અને આપણને વારસામાં આપી. બરાબર. જો જંતુનાશક દવાની જરૂર પડી હોત તો એ હાલ્યું આવતું વારસાગત, પણ એની જરૂર નહોતી. રાસાયણિક ખાતરે આપણને મજબૂર કર્યા કે જંતુનાશક દવા વાપરવી જ પડે હવે. બરાબર. એટલે રાસાયણિક ખાતરનો ખર્ચો કર્યો એટલે એના લીધે બીજો ખર્ચો આપણે ફરજિયાત કરવો પડ્યો, જંતુનાશક દવાનો. 2 ખર્ચા કર્યા. 2 ખર્ચા કર્યા પછી આપણી જમીનમાં જે ઉપયોગી ફૂગ હતી, ટ્રાઇકોડર્મા, બિવેરિયા બાસિયાના, મેટારિઝિયમ, માઇકોરાઇઝા, બધી ફૂગ, આ ઉપયોગી ફૂગ છે ને એ નાશ પામી આ બધા ઝેરને લીધે. બરાબર. એટલે ત્રીજો ખર્ચો ફરજિયાત આવ્યો નિંદામણ નાશક, ફૂગનાશક દવાનો. બરાબર. આજથી 15-20 વર્ષ પહેલાં કોઈને પૂછો ખેડૂને કે મગફળીમાં સુકારો આવ્યો એટલે એ કે એ વળી હું, કંઈ કોઈને ખબર પડતી નહોતી. પણ છેલ્લા 15 વર્ષમાં કોઈને ચોખવટ ન કરવી પડે સુકારો એટલે હું. આવા ફૂગજન્ય રોગ બધામાં આવ્યા. હમણાં ખૂબ જ રાતડ આવ્યો મગફળીમાં, બરાબર, કપાસમાં આવ્યો, બધા ફૂગજન્ય રોગ છે. પહેલાં નહોતા આવતા. પણ આ 2 વસ્તુ વાપરીને એટલે આ ત્રીજો ખર્ચો આવ્યો ફૂગનાશક દવાનો. ખૂબ વાપરી આ વખતે આપણે મગફળીમાં. બરાબર. 1માંથી 3 ખર્ચા થયા. હવે આપણે જે શરૂઆતમાં રાસાયણિક ખાતર વાપર્યા એમાં NPK 3 જ તત્વોને આપણે પ્રાધાન્ય આપ્યું, નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ. બમ્પર ઉત્પાદન મળ્યા. પણ જે બમ્પર ઉત્પાદન મળ્યા એણે જમીનમાંથી બધાય ખાતર ઉપાડ્યા. ફેરસ ઉપાડ્યું, કોપર ઉપાડ્યું, કોબાલ્ટ ઉપાડ્યું, બરાબર, ઝીંક ઉપાડ્યું. તો હવે એની ઘટક પડવા માંડી. એટલે હવે એક ખર્ચો પાછો ઉમેરાનો કે ભાઈ હવે તમારે ઉત્પાદન લેવા હોય તો સૂક્ષ્મ પોષક તત્વો નાખવા પડે. એટલે માઇક્રોન્યુટ્રિયન્ટનો ચોથો ખર્ચો આવ્યો. 1માંથી 4 ખર્ચા. જ્યાં સુધી પેઢીઓ સુધી આપણી ખેતી કરી પરંપરાગત, ત્યાં સુધી કોઈને સૂક્ષ્મ પોષક તત્વ ઘટતા
નહોતા. કોઈને ફૂગજન્ય રોગ આવતા નહોતા. આ રાસાયણિક ખાતરે આપણને ઊંડા ઉતાર્યા, 4 ખર્ચામાં ઉતાર્યા. બરાબર. હવે શું થયું કે આપણે એ માઇક્રોન્યુટ્રિયન્ટ નાખ્યા, ફૂગનાશક દવા નાખી, જંતુનાશક દવા નાખી, રાસાયણિક ખાતર નાખ્યું, એટલે જમીનમાં જે સજીવતા હતી, જમીનમાં જે બધા માઇક્રોબ્સ હતા, જે બધા સૂક્ષ્મ જીવો હતા કે જે તમામ પ્રકારના ખાતરો બનાવવાનું કામ કરતા હતા, તમામ પ્રકારના હોર્મોન્સ, એને અંતઃસ્ત્રાવ જોઈએ, ટકતો નથી તો એને ખરતો અટકાવવા નેપ્થેલિક એસિટિક એસિડ વાપરો. હવે તો કે ફળ આવ્યા પણ પાકતા નથી તો ઇથિલિન વાપરો. ઠેઠથી ઠેઠુંથી. બરાબર. કૃત્રિમ રસાયણો ચાલુ ને ચાલુ, મફત આવતા નથી. કેટલા ખર્ચા થયા ગણ્યા કોઈએ? 5મો ખર્ચો થયો. 5 ખર્ચા થયા. ખર્ચા વધ્યા, આપણી આવક ઘટી. બરાબર. બાકી ખેતીની આવક સિવાય, ખેતીની ખેત પેદાશ સિવાય બધી વસ્તુના ભાવ વધ્યા. મજૂરી શીખે. કેટલી મજૂરી વધી? તો કે ગયા વર્ષે મગફળી જમીનમાં બહુ તૂટી હતી. આ વર્ષે પણ એવું થયું. છેલ્લા વરસાદ થયા, ગારો થયો એટલે મગફળી તૂટી એટલે પહેલી વીણી કરવાનું ખેડૂતને પોહાતું નહોતું. પહેલી વીણી કરે તો કેટલી બધી મગફળી ભેગી થાય, પણ એ મગફળી ભેગી થાય અને એને વેચે તો જે મજૂરનો જે ચૂકવવાના થાય રૂપિયા ચૂકવાતા નહોતા. લોકો હળવા દીધી પહેલી વીણી. બાકી યાદ કરો 15-20 વર્ષ પહેલા આપણે 4 વખત વીણતા, ફાટિયા નાખતા, કર્યું હાંકતા, પારા ફોરતા અને છેવટે ઓહલો કરીને આપણે શેઠુંથી લડી લેતા. આજ પહેલી વીણી પોહાતી નથી. બરાબર. ખેત મજૂરી ક્યાં પહોંચી ગઈ? એટલે એને લીધે જેમ વીણાવું પોહાતું નથી એમ નિંદામણ પોહાતું નથી. એટલે એક ખર્ચો એનો વધ્યો, નિંદામણ નાશક દવાનો. બરાબર. આપણને હમણાં ફાયદો લાગે કે નિંદામણના ખર્ચા કરતાં ઘટે છે, પણ આપણું સત્યાનાશ કાઢે છે. નાળિયેરીના બગીચામાં જુઓ, એને પૂછો કે જે નિંદામણ નાશક ભરપૂર મીંડા વાપરવા, નાળિયેરીમાં ફાલ લાગતો બંધ થઈ ગયો અને હવે એને બંધ કર્યું, એને ફાલ લાગવાનું ચાલુ થયો. બરાબર. આપણો પણ અનુભવ છે. મેં બધી જગ્યાએ પૂછ્યું કે આજથી 10-15 વર્ષ પહેલાં આપણે જેટલું બિયારણ વીઘે વાવતા હતા એ બિયારણનું પ્રમાણ વધ્યું છે, ઘટ્યું છે? વધ્યું છે. અને તોય ખાલા પડે છે. શું કામે? કારણ કે નિંદામણ નાશક દવાને લીધે જર્મિનેશન આપણું ઘટતું જાય છે. વિચાર કરો કે 10 વર્ષમાં એટલું ઘટ્યું તો હજી આવનારા 10 વર્ષમાં ક્યાં જાય? અને એટલું બધું બિયારણ વધશે, જમીનની ઉત્પાદકતા ઘટશે, પાછું બિયારણ ડબલ થઈને માંડ મળશે. બરાબર. કારણ કે ઉત્પાદન ઘટતું જાય છે, બિયારણ વધતું જાય છે, બિયારણનો ખર્ચો વધતો જાય. પાછું બિયારણ આવે કેટલા? 4 ગણા ભાવે. આપણે બિયારણ સાચવવાની હવે કંઈ આપણને વેચ રહ્યો નથી. બધું વેચો તો માંડ ફાંડું પૂરાય, પછી ગોતવા નીકળી. બરાબર. પછી 4 ગણા ભાવે લઈએ તો નિંદામણ નાશક દવાનો ખર્ચો વધ્યો. છઠ્ઠો. હવે આ 6 ખર્ચા થયા, એને લીધે શું થયું? જમીન થઈ ગઈ કઠણ. આ ખર્ચાને લીધે થયો, મફત નથી થઈ. આપણે કરી. કારણ કે રાસાયણિક ખાતરમાં શું આવે છે ખબર? ક્ષાર આવે છે. યુરિયામાં કેટલું હોય નાઇટ્રોજન? 46%. તો 54% શું હોય? શેના રૂપિયા આપણી? 54% શેના રૂપિયા આપી? ક્ષારના. બરાબર. એ ક્ષાર કાંઈ કામનો છે નહીં. એ કોઈ પોષક તત્વ નથી. એ ખેતીને નુકસાન કરે છે, ખેતીને કઠણ બનાવે, કઠોર બનાવે. બરાબર. એટલે ખેતી કઠોર થઈ ગઈ. યાદ કરીએ 15-20 વર્ષ પહેલા ખાલી બળદના હળથી, લાકડાના હળથી ખેડી શકતા હતા. પછી લોઢાનું હળ આવ્યું, પછી 15 હોર્સ પાવર થયા, પછી 30 થયા, પછી 35 થયા, 45 થયા. અને 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર જો જમીન તણાઈ જાય તો એ આંટો ફરી જાય. બરાબર. પછી જેમ વાણંદુલો દાઢી પલાળે ને એમ જમીનને પલાળવી પડે, પછી ખેડ થાય. એટલી કઠોર જમીન થઈ ગઈ. એટલે યાંત્રિક ખેતી ફરજિયાત થઈ ગઈ. 10 વર્ષમાં 35 હોર્સ પાવર ભેગા. આપણે વિચાર કરીએ કે હજી જો પાછા ન વળીએ તો આવનારા 10 વર્ષમાં જેસીબી લઈ આવવું પડે. બરાબર. વધતું જ જાય છે. આપણે બધાનો અનુભવ છે, મારા એકલાનો નથી, બધાનો છે. તો આવી કઠોર જમીનને પાછી નરમ કરવાનો ખર્ચો આવ્યો. અપ્સા 80 કેમિકલ આવે કંઈક નાખો. અમારી પાસે આઈડિયા છે, રૂપિયા જોઈએ ખીચામાં. બરાબર. તો અપ્સા 80, નહીતર જીપ્સમ, નહીતર પૈણવો. ઘણા રેતી ભરે હવે પોચી કરવા. બાજુ નદી હોય, હવે ન્યાય રોયલ્ટી આવી ગઈ પોલીસવાળા અને આ ખાણ ખનીજવાળા ન્યાય માથાકૂટ કરે.
એટલે એ મફત રહ્યું નથી. બરાબર. એટલે એક ખર્ચો એવો તો પોચી કરવાનો. રાસાયણિક ખેતી પાણી બહુ વાપર્યું. બરાબર. હું ઘણા બધાને પૂછું કે આજથી 15 વર્ષ પહેલા તમે જે ખેતી કરતા હતા, ઘણા બધા વડીલ મિત્રો છે 20 વર્ષ જૂના ખેતી કરવા વાળા છે, તો એને પૂછું કે તમે ઘઉં કેટલી પિયતમાં પાકતા? મોટી ઉંમરના બેઠા એને પૂછું, મારો અવાજ ફૂગે તમારા સુધી? ફૂગે છે ને? તો તમને પૂછું, તમે જૂના દેખાવ વાળ જોઈને, હા, તો તમે 15 વર્ષ 20 વર્ષ પહેલા ઘઉં કેટલા પાણીથી પકવતા? કોક તો બોલો, નહીં તો જમવાનું મોડું થાય. હા, કેટલા? 5-6 પાણ. બરાબર. તો આજે 10, 11, 12 જેવો પ્રગતિશીલ ખેડૂત. બરાબર. તો આપણે ડબલ ફિગરે પહોંચી ગયા. રાસાયણિક ખેતીએ એટલું પાણી બગાડ્યું. આ બધા પાકમાં, બધા પાકની કહાણી આ જ છે. બરાબર. એટલે પાણી વધારે બગડ્યું, એને એ લપસિંદર કાઢવું, નાખવું, હમું કરવું, એટલે ખર્ચો વધ્યો. બરાબર. આ જમીન અને પાણીનું એને ક્યાંક ઠેકાણું ફેરવું ને. રમેશભાઈ, એને ક્યાંક ઠેકાણું ફેરવું ને, હારા જમરો કોઈને પાકા. થોડા વર્ષ પહેલા આપણે નાવાનો હાબુ હોય એનાથી જો નાહીને માથું ધોઈએ તો અસલ સંપૂદી દેવા વાળ થઈ જતા. આજે થાય છે? નથી. કદાચ તમારે નર્મદાનું પાણી આવતું જુદી વાત છે, બાકી કૂવાના પાણીમાં થતું નથી. ક્ષાર વધી ગયા. તો ક્ષાર વધી ગયા એટલે એક ખર્ચો પાછો વધ્યો કે એને નરમ કરવાની એક ડિવાઇસ આવે. હમણાં અમે દ્વારકા જિલ્લામાં ગયા, ત્યાં જોઈ 70,000ની આવે. તમારું પાણીની પાઇપ જોતી હોય એમાં જોડી દેવાની. એને કહેવાય વોટર સોફ્ટનર. જાપાની ટેકનોલોજી છે. બરાબર. પણ મફત આપતા નથી. 70,000 પાણી સોફ થતું હોય રામ જાણે, પણ એ ખર્ચો કરવાનો. એટલે એક રાસાયણિક ખાતર વાપરવાનું ચાલુ કર્યું, ત્યાંથી 8, 9, 10 ખર્ચાનું લપસિંદર ઉતરી ગયું. જો રાસાયણિક ખાતર વાપર્યું ન હોત તો બધા ખર્ચા વાહે આવત નહીં. બધા આંગળિયા જ છે. બરાબર. પણ ખાલી ખર્ચા વધ્યા, સંખ્યા વધી એટલે પૈતું નથી. એ જે આપણે વાપરીએ ને એનો જથ્થો હોત વધ્યો. કોક 1 થેલીની 1.5 થેલી વાપરે, ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત 2 થેલી વાપરે. બરાબર. 1 ઢાંકણાથી પતે જંતુનાશક દવાના, ત્યાં 2 ઢાંકણા, 3 ઢાંકણા, 100 મિલી, 250 મિલી. બરાબર. થોડુંક આપણે વધારો કર્યો, થોડુંક દાળીએ વધારો કર્યો, એને જટ કામ પતાવવું છે. થોડુંક એગ્રો વાળાએ વધારો કર્યો, એને સિંગાપુર ફરવા જવું, ટાર્ગેટ પૂરો કરવો. બરાબર. એટલે આમ કરતા આપણે બધી વસ્તુના જે કંઈ રાસાયણિક ઇનપુટ વાપરીએ છીએ એનો જથ્થો પણ વધતો જાય છે. પછી એના ભાવ તો વિચાર કરીએ, રાસાયણિક ઇનપુટના ભાવ આજથી 20 વર્ષ પહેલા શું હતા અને આજ ક્યાં છે, અને એની સામે આપણી ખેત પેદાશના ભાવ ત્યારે ક્યાં હતા અને આજ ક્યાં છે. ઓમાં કેટલા ગણો વધારો થયો તે અહીંયા માંડ ડબલ કે દોઢું થયું. ક્યાંક તો પાછા પીડ્યા. દાદા કહે કપાસમાં ક્યાંથી ક્યાં આવ્યા, કેશુભાઈની સરકારથી. તો આપણી ખેત પેદાશના ભાવ વધતા નથી, સામે આ બધી વસ્તુના ભાવ વધે છે, એની સંખ્યા વધે છે, એનું પ્રમાણ વધે છે. ભેગું કેમ થાય? બરાબર. એટલે કાંઈ વધતું નથી. હવે આપણે આ બધા ખર્ચા કર્યા, શેના હાટું કર્યા? રૂપિયા હાટું. વધારે રૂપિયા હાટું. રૂપિયા મળ્યા તો શું મળ્યું? કરજ મળ્યું. આજ કોઈ ખેડૂત ભાગ્ય છે કે કરજ વાળો નહીં હોય. બરાબર. કંઈક સાઈડ આવો કોઈ જુદી વાત છે, બાકી કરજ મળ્યું. બરાબર. બીજું શું મળ્યું? તો કે પોચી રૂ જેવી જમીન હતી, કઠણ પાણા જેવી કરી. કોણે કરી? આપણે જ કરી. મફત થઈ ગઈ? ના, ખર્ચો કરીને કરી. કેટલા વર્ષ સુધી મહેનત કરી આપણે, આપણા રૂપિયા બગાડીને. તઈ થઈ, એમણે કંઈ થઈ નથી. મીઠા ટોપરા જેવું પાણી હતું, કડવું ઝેર કર્યું, અને એ મફત થયું નથી. આપણા ખર્ચે કર્યું આપણે. બરાબર. આપણા અનાજમાં, ફળફળાદીમાં, શાકભાજીમાં સ્વાદ હતા, સુગંધ હતી, સોળમ હતી. આજ ક્યાં? આજ બાજરાનો રોટલો ચડતો હોય ખબર પડે? ફળિયામાં ખબર ન પડે. પેલા 10માં ઘરે ખબર પડતી, એવી ફોરમ છૂટતી. આજે કાંઈ નહીં. નવી પેઢીને ખબર નહીં ફોરમ કેવી છૂટતી.
બરાબર ઈ કે વાતો કરે સાંભળી ગયું, પણ હજી જૂના માણસો છે ત્યાં સુધી મારી આ પકોડી વાગશે, 5-10 વર્ષ પછી એ બંધ થઈ જાય. એ ઓલી ફોરમ બોરમ શું હોય. મારો અવાજ આવે છે? આગળ આવતો સોળમ ખોયા, એનું પોષણ મૂલ્ય ખોયું. એમાં પૌષ્ટિકતા ભરપૂર હતી અને એ પૌષ્ટિક ખોરાક જ્યાં સુધી આપણે ખાતા હતા ને ત્યાં સુધી 5 મણની બોરી 1 માળે 2 માળે ચડાવી દેતા. આજે 2.5 મણના કટે આવી ગયા અને શેરવાળા 25 કિલો આવી ગયા, અને તોય 2 જણા હામા હામા થાય અને એકને ટચક્યું થઈ જાય. બરાબર, આપણે શારીરિક ક્ષમતાથી ઘસાઈ ગયા કારણ કે આપણો ખોરાક ઘસાઈ ગયો. આપણો ખોરાક પોષણ મૂલ્યથી ઘસાઈ ગયો એટલે આપણી આ શારીરિક ક્ષમતા ઘટી ગઈ. શારીરિક ક્ષમતા ઘટી એટલે નથી પીતું, આપણી માનસિક ક્ષમતા પણ ઘટી ગઈ. જે પરિસ્થિતિ ગમે એવી આવે એનો પ્રતિકાર કરવાની ક્ષમતા આપણા પૂર્વજો પાસે હતી, આપણી પાસે નથી રહી. આપણા પૂર્વજો આપણા કરતાં કઠિન પરિસ્થિતિમાં રહેતા હતા, બહુ તકલીફમાં રહેતા હતા, કોઈ સગવડતા નહોતી. બરાબર, પણ છતાં સાંભળ્યું છે કોઈના વડવાએ આપઘાત કર્યો હોય. પણ આજે દર વર્ષે લાખોની સંખ્યા આવે છે કે આ ખેડૂએ આપઘાત કર્યો, દેણું વધી ગયું. તો કાંઈ ન હોય તો અવાજ પૂગી જાય ઠેઠું કરી આપણને શારીરિક રીતે નબળા કર્યા, પોષણ મૂલ્ય ઘટાડીને. પણ એટલે અટકું નહીં. આપણે જે રાસાયણિક વાપરીએ છીએ ને, જે રસાયણો એ આપણે હામાં આવે છે. આપણને એમ થાય કે આપણે જીવડું મારવા હાટું વાપર્યું, પણ જીવડુંને મારવા જે દવા છાંટીએ છીએ એનો 1% વપરાય છે. ઓલાએ જે એપિસોડ બનાવ્યો ને સત્યમેવ જયતે, એમાં સરસ વાત કરી છે કે આપણે આ બધી દવા વાપરીને 1% જીવાત માટે વાપરીએ છીએ, 90% આપણી સામે પડે, 99% એ આપણી જમીનમાં જાય છે, આપણા ભૂગર્ભ જળમાં જાય છે, આપણા શ્વાસમાં આવે છે, આપણા ખોરાકમાં આવે છે. અને એને લીધે આજે કેન્સર ઘેરે ઘેરે. બરાબર, ખૂબ જ ઝેર વાપરવાવાળું અમારી બાજુનું ગામ છે હજાબ. બરાબર, આજે 250-300 કેન્સરના કેસ છે. બરાબર, આપણું અત્યારે ભાગ્ય આ જે પંચાળ વિસ્તાર છે આમાં તો ખૂબ જ ઓછું વપરાણું છે. આપણે ખૂબ જ મોડી આ ખેતી ચાલુ કરી, કારણ કે હું અહીંયા મને ખબર હિતાસીમાં આ બાજુ જતો હું. બરાબર, છતાં પણ આપણે હવે એવું કોઈ ગામ છે કે જ્યાં કેન્સર ન હોય છે? કોઈ ખાલી ગામ કોઈ નથી. બરાબર, આપણે સુધી પહોંચી જ ગયું છે. હવે ખાલી ઘરે આવશે કે કેમ એની જ રાહ છે. અને ત્યારે આભ ફાટી જવાનું છે. એ આભ ફાટે એ પહેલાં આપણે જાગવું બહુ જરૂરી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ચાલુ થાય એ પહેલાં પણ જાગવું જરૂરી છે. અને આ ખોરાક દ્વારા આપણે કેન્સરના આપણા કોઈ સ્વજન ભોગ બને એ પહેલાં જરૂરી છે. તો આવી ખેતી અને આવડો મોટો ખર્ચો જે વધ્યો એ જો ખર્ચો ઘટાડશું તો આવક વધશે, કાંઈક હાથમાં રહે. આજે આ બધું આપણું ખેંચી જાય છે ખર્ચો. તો પહેલો રસ્તો કે આપણે ખર્ચો કઈ રીતે ઘટાડવો. તો આજે મેં બધો ખર્ચો ગણાવ્યો એ હું જે આગળ વાત કરવાનો છે જે ખેતી પદ્ધતિની, એમાં આ એક નવા પૈસાનો ખર્ચો કરવાનો છે જ નહીં. એક નવા પૈસાનો, એક દાણો રાસાયણિક ખાતર વાપરવાની જરૂર નથી, એક ટીપું ઝેરની દવા વાપરવાની જરૂર નથી. બરાબર, અને આ ખેતી થઈ શકે. તો કેવું લાગે છે? આ ખેતી કરવી જોઈએ કે આપણે કરી છીએ બરાબર છે? જેને એમ લાગતું હોય કે ના ના ભાઈ રાસાયણિક ખેતી વગર ઉધાર જ નથી, અને તમે વાત ભલે કરો પણ અમારે તો રાસાયણિક ખેતી જ કરવી જોઈએ, નહીંતર મેળ નહીં પડે, એવું કેને લાગે? હાથ ઊંચો કરો. કોઈને લાગતું હોય તો એગ્રો વાળા હોય એને જ લાગતું હોય કે હા વાપરતા એને તો નો જ લાગે ને, એને નો જ લાગે. પણ આમાં બધા ગાય આધારિત વાળા જ છે. ગાય આધારિત વાળા એટલે હાથ ઊંચો કરો. વાહ ભાઈ વાહ, બહુ સરસ. આપણે ઘણા બધા આગળ વધી ગયા હતા. હા, પછી લગભગ 30-40% પહોંચી ગયા. તો બાકીના ખેડૂત છો એના માટે કહું કે આપણે એ ખેતી છોડવી જ જોઈએ. અને એ છોડવી જોઈએ તો છોડતા નથી. બરાબર, એને ડર છે કે પેલો ડર એ છે કે ઉત્પાદન ઘટશે તો. બરાબર, પણ જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે એ જેને એવું લાગ્યું હોય કે ભાઈ મારે ઉત્પાદન ઘટ્યું નથી આ કર્યું એટલે, એવું લાગતું એ હાથ ઊંચો કરો. લ્યો જુઓ, આ બાકીના જુઓ ભાઈ, તમારો જે ડર છે
એ ડર ખોટો છે. ઉત્પાદન ઘટતું નથી. એને કાંઈ ડબલું વેચવાનું નથી. આ જે બધા ભાઈઓ છે કે હું છું કે દાદા છે કે કોઈ પણ અમારે કાંઈ દવાની જાહેરાત કરવા આવ્યા નથી. નહીં તો અમારે દવા વેચવા હાટું કેવું જ પડે વધારીને. બસ, પણ એવું કાંઈ નથી. એનો મતલબ કે વાતમાં વજૂદ છે, ઉત્પાદન ઘટતું નથી. એટલે પેલી બીક કાઢી નાખીએ આપણે. પણ જેને આ વસ્તુ વેચવી છે, જેને આપણા ખીચા હળવા કરવા છે, એણે એક એવી હવા ઊભી કરી કે ઉત્પાદન ઘટે. અને શરૂઆતમાં જેણે રસાયણ મુક્ત ખેતી અપનાવી એણે શું કર્યું? ઓર્ગેનિક ખેતી કરી. ઓર્ગેનિક ખેતીમાં શું કર્યું કે એને વેચાતા બેક્ટેરિયા લાવ્યા, બરાબર, વેચાતું સેન્દ્રિય ખાતર લાવ્યા, વેચાતું વર્મી કમ્પોસ્ટ ખાતર લાવ્યા, બરાબર, જાત જાતના બાયો ફર્ટિલાઇઝર, બાયો પેસ્ટિસાઇડ, આવું બધું કર્યું. હવે આ બધી વસ્તુ છે એ મફત આવતી નથી, બરાબર. અને એ વસ્તુ તમે વાપરીને વાપરો ને તો એવડા ખર્ચા થઈ જાય. દાખલા તરીકે એક બેક્ટેરિયાનો દાખલો આપું તો કાલે જ અમે વાત કરી હતી કે જે NPK બેક્ટેરિયાનું આખું પેલું આવે એક બોટલ, પેલા નોખા નોખા આવતા હતા. નાઇટ્રોજનને જુદા આવે, પોટાશને જુદા, ફોસ્ફરસને જુદા. પણ હવે એને એમ થયું કે વેચાતા નથી એટલે ભેગા કરે એક ડબલામાં, બરાબર. હવે NPK ના તો મને કાલ જાણવા મળ્યું કે સારી કંપનીને લેવા જાય તો કમસે કમ 270 રૂપિયા લીટરના ભાવ છે. ઘણી સસ્તી કંપની આવે છે તો 1 લીટરના 270. હવે 1 લીટરમાં ગમે એટલા ઠાઈ બેક્ટેરિયા ભરે તો કેટલાક ભરે? એમાં આવે એટલે જ ભરે, પછી તો બોટલ ફાટી જાય. તો એના 270 રૂપિયા થાય. હવે ખેડૂત કેટલીક લીટર વાપરે? 270 આપી. અને 1 એકરનું એ પ્રમાણ છે 1 લીટર, બરાબર. તો આવા ખર્ચા કરીને સેન્દ્રિય ખાતર વાપરીને વર્મી કમ્પોસ્ટ વાપરીને ખેડૂત થાક્યો. અને એ ખેડૂતે કીધું કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરીએ એટલે ઉત્પાદન ઘટે. હા કે ના? બરાબર. આવી ખેતી કરવા વાળાએ બાકીના ખેડૂતને પાછા પાડ્યા. પણ આપણે જે ખેતીની વાત કરવાના છીએ એ પ્રાકૃતિક ખેતી છે. એમાં તમારે આ બેક્ટેરિયા કંઈ વેચાતું લેવાનું છે નહીં, સેન્દ્રિય ખાતર લેવાનું નથી, દેશી ખાતર નાખવાનું નથી, કંઈ નાખવાનું નથી. અને તમને પૂરેપૂરું ઉત્પાદન મળે. પૂરું ઉત્પાદન મળે નહીં પણ ક્રમે વધે. એટલે આપણો બીજો મુદ્દો છે કે આપણું ઉત્પાદન વધવું જોઈએ, બરાબર. તો ઉત્પાદન વધવાનું જમીનમાં માપ કયું છે? તો ઉત્પાદન વધવાનું માપ છે આપણું સેન્દ્રિય કાર્બન. જો તમે જમીનનું પૃથ્થકરણ કરાવો તો એમાં માપ આવે તમારી જમીનમાં એટલા ટકા સેન્દ્રિય કાર્બન છે. અત્યારે જે રાસાયણિક ખેતી કરી રહ્યા છીએ એમની જમીનમાં લગભગ 0.3 થી 0.5 આ સેન્દ્રિય કાર્બન પહોંચી ગયો છે. અને એ 0.3 થી નીચે આવશે ને એટલે આપણી જમીન બંજર થઈ જાય, પછી એમાં કાંઈ થાય નહીં. અને રાસાયણિક ખેતી સેન્દ્રિય કાર્બન ઘટાડવાનું કામ કરે છે, વધારવાનું કામ કરતી નથી. કેમ કરે છે આપણે જોઈએ. તો આપણી ખેતીની જો ઉત્પાદન વધારવું હોય તો મહત્વનો રોલ છે સેન્દ્રિય કાર્બનનો, જે આપણી જમીનમાં વધવો જોઈએ. અને એને વધારવા માટેની આપણે યંત્રણા ગોઠવીએ તો આપણી ખેતીની ઉત્પાદન ક્ષમતા વધે. અને તો બીજો રસ્તો છે કે ઉત્પાદન વધારીને આપણી આવક વધારવી. એ રસ્તો આપણે સિદ્ધ કરી શકીએ. તો સેન્દ્રિય કાર્બન કેમ વધે એનું વિજ્ઞાન આપણે સમજીએ. આપણને પહેલો તો એ ભ્રમ છે કે કોઈ પણ વનસ્પતિને કાંઈ પણ રૂપમાં કે રાસાયણિક કે દેશી એને ખાતર નાખવું પડે. એ ભ્રમ ખોટો છે. કોઈ પણ વનસ્પતિને બહારથી ખાતર નાખવાની જરૂર જ નથી. ભગવાને વ્યવસ્થા ગોઠવી છે, બરાબર. કારણ કે આ માણસ છે ને ખાતર નાખવા વાળો. બાકી કોઈ પ્રાણી ખાતર નાખવા જાય વનસ્પતિને? આ કાળા માથાનો માણસ જ જાય. અને આ કાળા માથાનો માણસ પૃથ્વી ઉપર સૌથી છેલ્લો આવ્યો વાંદરા પછી, બરાબર. તો ત્યાં સુધી બધું હતું, વનસ્પતિ સૃષ્ટિ હતી જ. તો એને કોણ ખાતર નાખતું હતું? એટલે કુદરતે એની વ્યવસ્થા ગોઠવી છે જે અચલ સૃષ્ટિ છે. અચલ એટલે જ્યાં એ ઊભી થઈ ત્યાંથી હલી ચલી શકતી નથી. એટલે બધી આખી વનસ્પતિ સૃષ્ટિ કેવી છે? અચલ છે. અને બાકી પ્રાણી સૃષ્ટિ જે કેવી છે? ચલ, એ હરીફરી શકે. તો અચલ સૃષ્ટિને ખોરાક, પાણી, એનું સંરક્ષણ, એની બધી વ્યવસ્થા ભગવાને કરી છે. કારણ કે એને ખબર છે કે એ અહીંથી હાલી ચાલી શકે એમ નથી, એ પાણી પીવા હાટું જઈ શકે એમ નથી, એ ખોરાક ખાવા હાટું જઈ શકે એમ
નથી. એની ઉપર કોઈ હુમલો કરે તો એ બચવા હાટું ભાગીને જઈ શકે એમ નથી. એટલે બધી ભગવાને વ્યવસ્થા કરી છે. અને એટલે તો જંગલો ઊભા છે. દુષ્કાળ પડે ને, આવા કેટલા દુષ્કાળ ગયા 87-88 ના મોટી મને ખબર હશે, 3 વર્ષ કોરા કટ ગયા, વરસાદનું ટીપું નહીં, અને તો એ જે જંગલ ઊભા છે એવા દુષ્કાળને ખમી ગયા. તો ભગવાને આ વ્યવસ્થા ગોઠવી છે. એટલે આપણો જે વહેમ છે કે બધું નાખવું પડે, એ નાખવું પડતું નથી. શું કામે? તો કે વનસ્પતિ જમીનમાંથી ફક્ત ને ફક્ત 0.5% જ ખનિજ ઉપાડે છે. બાકી બધું ક્યાંથી બને? તો કે સૂર્યપ્રકાશ, હવા અને પાણી, ત્રણેયમાંથી આખું વજન બને. તમને એમ કે એવું થોડું હોય, આવ ટાઢાપોરના કા આખો આવડા મોટું ઉત્પાદન જમીન ઉપરથી અમે લઈએ છીએ ટન મોઢે, અને તમે કહો હવા પાણી થાય તો ન થઈ જાય. પણ તમને દાખલો આપું. અહીંયા આ મકાઈ ઊભી છે, બરાબર? એ મકાઈને વાઢી અને આપણે એનું વજન કરીએ 100 કિલો, બરાબર? રોજ વજન કરીએ એટલે રોજ વજન ઘટતું જાય. જે દિવસે વજન ઘટ્યું એના બીજા દિવસે એટલું ને એટલું વજન આવ્યું, એટલે 2 દિવસનું એક સરખું વજન આવ્યું. એનો મતલબ કે હવે ભેજ ઉડતો બંધ થઈ ગયો. ત્યારે છેલ્લું વજન એ હશે કે લગભગ 25 કિલો કે 22 કિલો. તો 75 કિલો થી 77 કિલો ક્યાં ગયો? એ હવા પાણી હતો, હવાનો ભેજ હતો, હવામાં ઉડી ગયો. એ વજન જે એનામાં હતું એ શેનું હતું? ભેજનું હતું. આપણામાં એવું જ છે. આપણા શરીરમાં 66% પાણી છે, બરાબર? પૃથ્વીનું એવું છે, પૃથ્વીમાં 66% પાણી છે, બાકી જમીન છે, બરાબર? તો આ ભેજ ઉડી જાય પછી 22-25 કિલો જે વધે સૂકો કચરો, એને હળગાવીએ તો શું થાય? એમાંથી ધુવાળો નીકળશે, બીજું અગ્નિ નીકળશે, ત્રીજું ગરમી નીકળશે, બરાબર? ગરમી અને પ્રકાશ એને સૂર્યમાંથી લીધા હતા, પાછા ત્યાં પંચમહાભૂતમાં ભળી ગયા. ધુવાળો કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં લીધો હતો, એ કાર્બન ડાયોક્સાઇડ ધુવાળો બની નીકળી ગયો. હવે વાહે શું વધશે? રાખ. એનું વજન કરો 1.5 કિલો થાય, બરાબર? એ 1.5 કિલો એને જમીનમાંથી લીધું હતું, જમીન ઉપર રહ્યું, કારણ કે એ પંચમહાભૂત ત્યાંથી લીધું હતું. એટલે એટલી જ વસ્તુ જમીનમાંથી લે ને એના આપણે હાટું કેટલા વાના કરીએ, ગાડા ને ગાડા ખાતર નાખીએ, થેલીયું ને થેલીયું ખાતર નાખીએ, અને જમીનને આપણે બગાડીએ છીએ. તો ભગવાનની જે વ્યવસ્થા છે, એ જે ભગવાને એને પોષણ વ્યવસ્થા ઊભી કરી છે, એ વ્યવસ્થા જો આપણે પૂરી પાડીએ તો શક્ય બને. જંગલમાં છે, બરાબર? તમે જંગલમાં જાઓ, અમારે જુનાગઢ આવો તો ત્યાં સીતાફળના ઝાડ છે, આંબાના ઝાડ છે, રાયણ છે, કરમદા છે, જાત જાતના છે ફળઝાડ. અને તમે એ ફળઝાડ આવવાની સિઝનમાં જાઓ તો લૂમે ઝૂમે ફળ લાગ્યા હોય, લૂમે ઝૂમે. અમારા આંબાના બાગા જે હોય આંબાવાળીઓ, એમાં 1 વર્ષ આવે તો 1 વર્ષ નહીં આવે, પણ ત્યાં વરહો વરહ આવે છે. અમે ત્યાં રહીએ એટલે ખબર છે, બરાબર? વરહો વરહ રાયણ આવે છે, બરાબર? આવે છે, હા કે ના? આપણે અનુભવ છે, બરાબર? તો વિચાર કરો કે ત્યાં આ બધું આવે છે. તો હું પૂછું બધાને, ભાઈ તમે ત્યાં ગયા હોય તો આ બધા ઝાડને કોઈક પાણી પાતું હોય, કોઈ ખાતર નાખતું હોય, કોઈ દવા છાંટતું હોય, કોઈ નિંદામણ કે ગોળ કરતું હોય, કોઈ જોયું? કોઈ આ સુધી કોઈ જોયું નથી. કોણ કરે છે? ઈશ્વર કરે છે. ઈશ્વરની વ્યવસ્થા કરે છે, અને વ્યવસ્થાને જ આપણે ઈશ્વર કીધો છે. ઈશ્વર કોઈ જોયો નથી, પણ ઈશ્વરની વ્યવસ્થા જે છે એને દરેકને આપણે ભગવાન કીધો છે. સૂર્યને આપણે શું કીધું? ભગવાન કીધું, કારણ કે આપણી શક્તિનો સ્ત્રોત એ છે. પાણીને શું કીધું? ભગવાન કીધું. એમ પ્રકૃતિ છે, આ બધી વનસ્પતિ, જીવસૃષ્ટિ, એ બધી પ્રકૃતિ છે. પ્રકૃતિને શું આપણે કીધું? ભગવાન કીધું. તો આ ભગવાન જંગલમાં કામ કરે છે. એ ભગવાનનું જે કામ છે એને જો સમજી લઈએ તો સેન્દ્રિય કાર્બન આપણને સમજાય જાય. તો એમાં 3 મહત્વના ઘટક છે. એક છે સેન્દ્રિય કચરો. આપણે જે કંઈ કચરો પેદા થાય, જો જંગલમાં જે કંઈ કચરો પેદા થાય, ઝાડના પાન ખરે, નીચે જે બધું ઘાસ ફૂસ ઉગ્યું હોય ચોમામાં, એ બધું પાકીને સુકાઈ જાય, એને હળગાવવાળો કાળા માથાવાળો છે ને? નથી. એને કોઈ હળગાવતું નથી, એટલે કચરો ત્યાં પડ્યો રહે, બરાબર? હવે એ કચરાને હેળવવાનું કામ એ સૂક્ષ્મ બેક્ટેરિયા કરે. એ બેક્ટેરિયા જંગલમાં સલામત છે, પણ એ બેક્ટેરિયાને મારવા વાળો માણસ છે જે રાસાયણિક ખેતી કરે છે, બરાબર? તમને એમ થાય ખાતર થોડું ઝેર હોય, અમે ખાલી ખાતર વાપરીએ, દવા ન વાપરીએ. તો ખાતર એ ઝેર છે, બરાબર? 1 ચપટી યુરિયા નાખશો તો અળસિયું મરી જાય, 1 ચપટી યુરિયામાં.
અને અળસિયું તો જમીનમાં જે જીવ છે એમાં મોટામાં મોટો જીવ અળસિયું છે, એ મરી જાય. તો વિચાર કરો કે જે સૂક્ષ્મ જીવ છે, જે આપણને આપણી આંખે દેખાતા નથી, એવા જીવને શું થતું હોય? જો આવડું મોટો જીવ ચપટી યુરિયાથી મરી જાય તો મોટા જીવનું શું થાય? અને આપણે ખાલી ચપટી યુરિયા નાખીએ, થેલી મોઢે નાખીએ તો કેમ બચે? એટલે એ રહેતા નથી. એટલે જે સેન્દ્રિય કાર્બન બનાવવાનું જે ઘટક છે, સૂક્ષ્મ જીવ આપણી જમીનમાં નથી. કોણે દૂર કર્યો? રાસાયણિક ખેતીએ. બરાબર. બીજો ઘટક છે કચરો. તો કોણે કીધું? રાસાયણિક ખેતી કીધું આને હળગાવ. બરાબર. એમાં કોસેટા હોય એટલે ફરી પાછી આવતા વર્ષે તમારે જીવાત થાય. જેને જેને હળગાવ્યું એને કોસેટા અને એને જીવાત આવતી બંધ થઈ? કોઈ થઈ હોય તો હાથ ઊંચો કરજો. તો કામ હળગાવ્યું ભાઈ? પણ એણે કીધું કે આને હળગાવ. બીજું એટલે હળગાવ્યું કે ઉપાડા આવે હાથીમાં. બરાબર. પણ ઉપાડા એટલે આવે છે કે આપણે રાસાયણિક ખેતીના ઉપાડા આવ્યા છીએ. બરાબર. એટલે શું થાય છે કે એને હેળવનારા જે જીવ છે જમીનમાં, એને આપણે રાસાયણિક ખેતી કરીને ખતમ કર્યા એટલે હળતું નથી, એટલે ઉપાડા આવે છે. પણ જેવી આ ખેતી કરશું, જેવા જમીનમાં જીવ બધા વિકસિત થઈ જાય એટલે ઉપાડા આવતા બંધ થઈ જાય. પણ સેન્દ્રિય કચરો રહેવા દેવો જોઈએ. ત્રીજું ઘટક છે વનસ્પતિનું મૂળ. જંગલમાં વનસ્પતિ આડા બીડ ઊભી હોય ને, એટલે વનસ્પતિના રૂટ એટલા બધા આડા બીડ છે જમીનમાં, તંતુ મૂળ. એ શું કામ કરે? તો એ છે ને બેક્ટેરિયાને, જે કચરો છે એને વિઘટન કરવું છે, એને ખાવો છે, એને હેળવવો છે. એને એ હેળવવા માટે જે તાકાત જોઈએ, શક્તિ જોઈએ, એ શક્તિ આપવાનું કામ ઝાડનું મૂળ કરે. કેટલી શક્તિ આપે? તો કે એ સૂર્યપ્રકાશથી, પ્રકાશ સંશ્લેષણ ક્રિયાથી જે શક્તિ બનાવે, એ શક્તિના 25% આમાં વાપરી નાખે, આ બેક્ટેરિયાને ખવડાવવામાં. અને એ ખોરાક ખાવાની લાલચમાં બેક્ટેરિયાની કોલોની ત્યાં ડેવલપ થાય. અને એ ડેવલપ થાય એટલે વનસ્પતિને જે પ્રકારનું પોષક તત્વ જોઈએ છે એ પ્રકારના બેક્ટેરિયા ત્યાં આવે અને એ આને વિઘટન કરી વનસ્પતિના જે કચરો છે એને અને આને આપે. અને એની જે બાય પ્રોડક્ટ છે એ શું છે? સેન્દ્રિય કાર્બન. એટલે એને કહેવાય હ્યુમસ. આ હ્યુમસ આપણી જમીનમાં તો જ બને કે આપણે સેન્દ્રિય કચરો જમીનમાં રહેવા દઈએ. એક તો પાટલા ટ્રેક્ટર આવે એટલે વધારે વધારે પોળા થતા જાય. પછી બાકીની જમીન છે એમાં હાયકા કરીએ, કાંઈ વનસ્પતિનું મૂળ વધવા જ દઈએ નહીં. બીજો કોઈ આંતર પાક ન લઈએ એટલે વનસ્પતિના મૂળ એટલા જ છે તો એટલા જ બેક્ટેરિયા કામ કરશે. બરાબર. એટલે અડા બીડ ઉભું રહેવું જોઈએ. તમે રમેશભાઈની વાડીએ જાજો, હાલવાની જગ્યા ન મળે, છતાંય બધાય પાક ટેસ્ટ કરે, કાંઈ ઘટતું નથી, કાંઈ રોગત્રોગ નથી. એટલે કોઈને કોઈ નડતું નથી માણસ સિવાય. બરાબર. બાકીની જીવસૃષ્ટિ છે ક્યાંય નડતી નથી. એકબીજાનું સહજીવન છે. તો સહજીવન કરી અને આપણા વનસ્પતિના મૂળિયા વધારવા જોઈએ જમીનમાં. અને એના માટે પાલેકર સાહેબે કીધું છે મિશ્ર પાક પદ્ધતિ. તો આ ત્રણેય વસ્તુ જો આપણે આપણી જમીનમાં લઈ આવશું તો આપણી ખેતી એ પાછી સેન્દ્રિય કાર્બન વધારતી થઈ જાય. અને સેન્દ્રિય કાર્બન વધશે એટલે આપણું ઉત્પાદન વધશે. બરાબર. તો સેન્દ્રિય કાર્બનના 3 ઘટક છે. એમાંથી પહેલું ઘટક આપણે કચરો બારવાનું બંધ કરીએ. વધારે કચરો તો બનશે કે આપણે મિશ્ર પાક લઈએ. જેટલા વધારે પાક લેવું એટલો કચરો વધારે થાય ઊભો, એને એમાં રહેવા દઈએ. આપણે ઉપરનું જે માલ લઈ લઈએ અને બાકી બધું રહેવા દઈએ. બરાબર. ત્રીજું કામ એ કરીએ કે જમીનમાં બેક્ટેરિયા વધારીએ. બરાબર. આ 3 કામ કરશું ને એટલે આપણી પ્રાકૃતિક ખેતી થઈ જાય. એમાં કાંઈ અઘરું નથી. હવે બેક્ટેરિયા વધારવાની વાત. તો ખરી બેક્ટેરિયા કેમ વધારવા? બેક્ટેરિયા જોયા જ નથી. જે વાપરે કે અમે તો બોટલમાં લઈ આવીએ એગ્રોમાંથી NPK. બરાબર. તો બેક્ટેરિયા આપણા ઘરે રોજ વધે છે. આપણે જે દૂધનું મેળવણ કરીએ છીએ એ બેક્ટેરિયા વધારવાનું કામ જ છે. દૂધ છે એ બેક્ટેરિયાને વધવાનું માધ્યમ છે. અને છાશના 2 ટીપા નાખીએ છીએ ને બેક્ટેરિયા છે, લેક્ટોબેસિલસ. અને એની તાકાત છે કે 12 કલાકમાં એ લેક્ટોબેસિલસ અનંત ગણા થઈ જાય 1 લીટરના પ્રમાણમાં. બરાબર. એને ભગવાને તાકાત આપી. તો એવા જ આપણા જમીનના બેક્ટેરિયા છે. અને જેમ દૂધ છે એ લેક્ટોબેસિલસનું માધ્યમ છે, એમ જમીનના બેક્ટેરિયાનું વધવા માટેનું માધ્યમ છે એટલે જીવામૃત. બરાબર. આ જીવામૃત છે એ આની એક મુખ્ય ઘટક છે આ પ્રાકૃતિક ખેતીનું. એને સમજી લે તો બધું આવડી ગયું. બરાબર. અને એમાં કાંઈ વેદ ભણવાના નથી. એટલું બધું હેલું છે એટલે ખેડૂતને ભરવો પડતો નથી કે આમ થોડું થાય.
અમે એટલા હજારોના ખર્ચા કરી એ નથી થતું, અને તમે એમ કહો 10 કિલોના પોદડામાં થઈ જાય, એટલે ભરોસો નથી પડતો. કારણ કે આપણને ટેવ પડી ગઈ ને કે મફતમાં કાંઈ થાય નહીં. બીજી ટેવ એ પડી ગઈ કે જેટલી મોંઘી દવા એટલું સારું પરિણામ. એગ્રો વડે ફિટ કરી દીધું, બરાબર. એવી મોંઘી દવા છાંટીએ ને એટલે પછી આપણને એમ થાય કે હાલો ફેર પડ્યો. ફેર શેનો પડ્યો? રૂપિયા વાપરાય એનો. અને રૂપિયા વાપરાય ને એટલે આપણને એટલે પરિણામ સારું દેખાય. પરિણામ ન હોય તો સારું દેખાય, કારણ કે રૂપિયા નાખ્યા. તો એટલું મફત છે આ આખી જે વ્યવસ્થા છે. એમાં બેક્ટેરિયા વધારવા માટે આપણે જીવામૃત બનાવવાનું આગળ વધારવાનું મન થાય. તો એમાં શું કરવાનું? તો કે 200 લીટર પાણી લેવાનું. 200 લીટરના પીપળા મળે જ છે હવે પ્લાસ્ટિકના, બરાબર. એમાં 200 લીટર પાણીમાં 10 કિલો તાજું ગાયનું ગોબર નાખવાનું. કેવું તાજું? અને કેવી ગા? દેશી ગા, બરાબર, ખૂંદવાળી ગા. અને 10 લીટર ગૌમૂત્ર નાખવાનું. ગૌમૂત્ર જૂનું હોય તો વાંધો નથી, પણ છાણ તાજું લેવાનું. અને ત્રીજું ગોળ લેવાનું 1 કિલો. જે કાર્બોહાઈડ્રેટ બેક્ટેરિયાની જે આથો લઈ આવો છે, આથા માટે જે ફર્મેન્ટેશન કરવા માટે જોઈએ અને શક્તિ જોઈએ બેક્ટેરિયાને કામ કરવા માટે, એ ગોળ પૂરી પાડશે. એટલે 1 કિલો ગોળ. 1 કિલો પ્રોટીન. પ્રોટીન એટલે કોઈ પણ કઠોળનો લોટ, મગ, મઠ, ચણા, અડદ, કંઈ પણ હાલે, 1 કિલો એ. અને 200 લીટર પાણી. એટલે 5 વસ્તુ કરીને એનું જે દ્રાવણ બનાવીએ એટલે બની ગયું આપણે બેક્ટેરિયા વધવા માટેનું દૂધ. આપણી જમીન એક મુઠ્ઠી મેરવણ તરીકે આપણી માટી નાખવાની. પણ કેવી માટી? કે જ્યાં આપણે પાપ કર્યું નથી, જ્યાં આપણે આ ધરતીમાંને અભડાવી નથી, બરાબર. એટલે જ્યાં જ્યાં આપણે રાસાયણિક ખેતી કરી છે ત્યાં આ બેક્ટેરિયાનું બધું એટલી વૈવિધતા ન હોય, બાયોડાયવર્સિટી ના હોય. એટલે શેઢાપાળાની અથવા તો ખરાબાની એક મુઠ્ઠી માટી એને આમાં નાખશું એટલે એ મેરવણ થશે અને 200 લીટર બેક્ટેરિયા બનશે. આપણે 270 રૂપિયાના કેટલા બેક્ટેરિયા આવે? 1 લીટર, બરાબર. અને એ ક્યાં ક્યાં આવે? તો કે NPK 3 જ. પોષક તત્વો કેટલા જોઈએ? 108. અને 108 પોષક તત્વોના અલગ અલગ બેક્ટેરિયા છે. હમણાં એક માઇક્રોબાયોલોજિસ્ટ એટલે બેક્ટેરિયોલોજીના નિષ્ણાત, એમણે મને કીધું કે પૃથ્વી ઉપર જેટલા બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાના 1% અભ્યાસ થયો છે. 1%. હજી 99% બાકી છે અભ્યાસ કરવાનો. એ 1%માંથી કૃષિ વિજ્ઞાને શોધ્યું છે કે ભાઈ પાકને 16 પોષક તત્વો જોઈએ. હવે 2 વર્ષથી 17 મહિના કહેવા કે હવે નીકળે જોઈએ. 2 વર્ષ પછી કહે કે હવે 18 જોઈએ, બરાબર. પણ ભગવાને જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા ફૂલ પ્રૂફ છે. અને એ બેક્ટેરિયા પૂરી કરવાની વ્યવસ્થા, એની જવાબદારી આપણી ગૌમાતાને આપી છે. એના આંતરડામાં બધું બને છે. તો એને આપણે વાપરશું તો જે 99% અનનોન છે એ એમાં છે, બરાબર. જે પોષક તત્વો અનનોન છે એ પોષક તત્વો એમાંય છે. અને એ બધું સંતુલિત મળશે અને મફત. ઓલા 1 લીટરના 270 રૂપિયા, આ 200 લીટર મફત. ઘેરે શેરડી વાવી દો, કઠોળ વાવી દો તો લોટી મફત. શેરડી વાવી દો તો ગોળ અથવા તો એનો રસ નાખો તોય ચાલે, તો મફત, બરાબર. અને એ 200 લીટર જે બેક્ટેરિયા બને એમાં પાછી કેવડી બાયોડાયવર્સિટી છે, કેટલી જૈવ વિવિધતા છે. તમામ પ્રકારના 108 પોષક તત્વોને જોઈએ, તમામ પ્રકારના એમાં બેક્ટેરિયા છે. એ બધા જો આ કામ કરશે તો હ્યુમસ બનશે. અને હ્યુમસ બનશે તો સેન્દ્રિય કાર્બન વધશે. સેન્દ્રિય કાર્બન વધશે તો આપણી ઉત્પાદકતા વધશે, જે રાસાયણિક ખેતીનું કામ નથી. એનું કામ તો સેન્દ્રિય કાર્બન વાપરવાનું છે, બરાબર. તો આપણે આ બેક્ટેરિયા જીવામૃત દ્વારા જ બનાવવા જોઈએ. પણ આજકાલ કારણ કે ખેડૂત બધું રેડીમેડ વાપરતો થયો એટલે એને રેડીમેડની ટેવ પડી ગઈ, બરાબર. એટલે શું કે તો કે ભાઈ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા કોઈની પાસે છે? વોટ્સએપમાં મૂકે એટલે મારા જેવો હરખ પદુડો કે મારી પાસે છે, લઈ જાઓ, બરાબર. કોઈની પાસે ડીકમ્પોઝર છે? તો કે હા, તો કે લઈ જાઓ. હવે ડીકમ્પોઝર છે એમાં 2 થી 3 જાતના બેક્ટેરિયા છે. એનું કામ શું છે? વનસ્પતિને ઝડપથી હેળવી નાખવાનું. કુદરતી અવસ્થામાં ઝડપથી હળવાનું નથી, મંદ ગતિથી હળવાનું હોય તો જ એનો સેન્દ્રિય કાર્બન બંધિસ્ત થાય ને હ્યુમસ બને. ઝડપથી જો વિઘટન થઈ જાય તો કાર્બન છૂટો પડી જાય. જેવી ગરમી પડે એટલે હવામાં ઉડી જાય, આપણને હ્યુમસ મળે નહીં, ગ્લોબલ વોર્મિંગ મળે, કાર્બન ડાયોક્સાઇડ હવામાં વધી જાય. એટલા માટે આ રેડીમેડ જે બેક્ટેરિયા મળે છે
એને બદલે જીવામૃત જ બનાવવું જોઈએ, કારણ કે એટલી જૈવ વિવિધતા નથી. એક બીજું, આપણે જે રેડીમેડ બેક્ટેરિયા લઈ આવીએ છીએ એ એરટાઇટ બોટલ પેક છે. જે NPK આવે છે એગ્રોમાં એ એરટાઇટ પેક કરેલા. શું કામે? કારણ કે એની એક્સપાયરી ડેટ 6 મહિના સુધી એને લાંબી રાખવી છે, 6 મહિના સુધી વેચવા છે. એટલે એ એરટાઇટમાં પેક કરવા હોય તો એને સમાધિમાં નાખવા પડે, કારણ કે ઓક્સિજન ઉપર જીવનારા બેક્ટેરિયા છે અને એરટાઇટ કરી દે મરી જાય. એટલે મરે એ પહેલાં એને સમાધિમાં જવા દે પ્રક્રિયા કરીને. એટલે એ સમાધિમાં એ બોટલ ખોલો, તમે જમીનમાં પાવ, જમીનમાં સૂક્ષ્મ પર્યાવરણ હોય, માઇક્રો ક્લાઇમેટ આગળ કહું છું, તો એની સમાધિ તૂટે, નહીં તો જય શ્રી રામ, આપણા રૂપિયાનું પાણીયારું. બરાબર. એક બીજું કે દરેક જીવ હોય એ જીવને પોતાના સ્થાનિક પર્યાવરણમાં કામ કરવાની ટેવ હોય. જેમ કે આપણે અહીંના પર્યાવરણમાં ટેવાયેલા છીએ, પણ આપણને યુરોપમાં ખેતી કરવા મોકલે તો ઠીંગરાઈ જાય, અને એ ભૂરિયાને અહીં ખેતી કરવામાં લઈ આવે તો એ થાય કે મને એસી કરી દો, રહે જ ન શકે. કારણ કે પોતપોતાના પર્યાવરણમાં એને ટેવ છે દરેકને. પશુઓને પણ એવું. આપણે કહીએ ને ભાઈ ફલાણા ગામનું તળ સારું, ત્યાં ગાયો બહુ દૂધ કરે ને માંદી ન પડે, કારણ કે પર્યાવરણમાં ટેવાયેલી છે. તો એવું જ દરેક જીવનું છે, તો બેક્ટેરિયાનું એવું જ છે. બરાબર. એનું પણ સંશોધન કર્યું એક ચાવડા સાહેબ કરીને છે અમારે ત્યાં, વિછણવેલ ત્યાં એક પેલું છે સંશોધન કેન્દ્ર, એમાં તો એણે સંશોધન કર્યું કે PSB ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા એ દરિયાપટ્ટીની ખારાશવાળી જમીનમાં એ જ બેક્ટેરિયા જુદી રીતે કામ કરે અને હારી જમીનમાં એ જ બેક્ટેરિયા જુદી રીતે કામ કરે, કારણ કે બેનું પર્યાવરણ જુદું છે. તો પર્યાવરણ પ્રમાણે કામ કરે. આપણે જીવામૃત બનાવીએ, એ ગાય ક્યાં છે? આપણી. એને ખોરાક ખાધો આપણો, એ રહે છે આપણા પર્યાવરણમાં. બરાબર. એટલે એના પેટમાં જે બેક્ટેરિયા ડેવલપ થાય એ અહીંના પર્યાવરણને અનુલક્ષીને છે, અનુકૂળ છે. હવે ગૌકૃપા અમૃતમમાં જે બેક્ટેરિયા આવશે એ ક્યાં બન્યા? અમદાવાદમાં. બરાબર. એ નાના પર્યાવરણમાં થયા. અને કેટલા છે? તો કે 25, 30, 50. બાયોડાયવર્સિટી નથી, બધા પોષક તત્વો માટેના નથી. ગાયના આંતરડામાંથી એક બાર બહાર નીકળ્યા ન્યા, પછી બોટલમાં ચડી ગયા. બરાબર. પછી આપણે નહીં આવે, બીજી બોટલથી આવે. કોકે બનાવ્યા, એણે વધાર્યું તો આપણને, કોકે ભૂલ કરી એમાં કંઈ વિકૃતિ આવી તો એ વિકૃતિ આગળ વધે, પાછા સ્થાનિક નથી. એટલે આપણને જે પરિણામ જોયું છે, જે સંતુલન ઊભું કરવું છે જમીનમાં, જે આપણે હ્યુમસ બનાવવું છે, જમીનને તાકાતવાળી બનાવવી છે, તો જીવામૃતનો કોઈ બીજો વિકલ્પ નથી. જીવામૃત જ વાપરવું જોઈએ. બરાબર. ક્લિયર? તો એ જ વાપરશું આપણે. ઓકે. બરાબર. ગૌ માતા કદાચ ઘણા એમ કે મને એ કે પણ અમારે ગાય નથી ને, રોજ રોજ આપણે આ છાણ લેવા જવું ને ગૌમૂત્ર લેવા જવું ને. મેં કીધું તો તમે અત્યાર સુધી રાસાયણિક ખેતી કરતા? તો કે હા. તો તમારે ખાતરનું કારખાનું છે? તો નહીં, એ તો નથી. તો એ કેમ વેચાતું લેવા જાવ? એ વેચાતું લેવા જાય તો આ ન લેવાય? આ તો ગૌ સેવા છે. હા, આ તો આપણે છટકવાના બાના ગોતીએ. બહુ ભી કરીને તો કે ના ના ગાય તો લઈ આવો, પણ બાય માનતી નથી. ન્યાય તકલીફ છે. તો આ બધા બાના કાઢશું તો જ આપણે ઉગરી શકશું. અને આ બાના આવલું કે નાચનારીનું આંગણું વાંકું, એવા છુલ્ક બાના છે. કરવા માંડીએ એટલે બધું પાટે ચડી જાય, બધું પાટે ચડી. પૂછો અમારે દિનેશભાઈને. બરાબર. શરૂઆતમાં થાય ઠીક, ચૂલા સુધી તકલીફ થાય, પણ પછી બધું પાટે ચડી જાય. અત્યારે બેને ખંભો મિલાવીને કામ કરે છે, અને બધા ખેડૂતનો આવો જ અનુભવ છે કે નહીં? શરૂઆતમાં ઘર્ષણ થાય, કાંઈ પણ નવો પાટો ઉપાડો એટલે થાય જ, પણ આપણે કરવું જોઈએ. આપણે જીવામૃત જ વાપરવું જોઈએ. અને આ રીતે આપણે આપણી જમીનનો સેન્દ્રિય કાર્બન વધારશું તો આપણું ઉત્પાદન વધશે, તો જ વધશે. અને આપણી આવક તો જ વધશે, ઉત્પાદન વધશે. તો હવે છેલ્લી વાત મારી પૂરી કરું, કારણ કે આપણે મોડા એક તો બેઠા, અને હવે હમણાં જમવાનું ધ્યાન વયું જાય. તો અને હજી પ્રફુલ્લ દાદાને આપણે સાંભળવા છે, એટલે હું ઝડપથી પૂરી કરું. તો ત્રીજી કે આપણને આપણી વસ્તુનું મૂલ્ય મળે તો આપણી આવક વધે. બરાબર. આજે બજારમાં તમે કપાસ વેચવા જાઓ અને 1000 રૂપિયાના મણ જાય, એને બદલે કોઈ 1500 રૂપિયા આપે તો સીધા 500 રૂપિયા વધારે મળે. બરાબર. પણ લોકો રૂપિયા કેને ચૂકવે છે? તમારા પાકની ગુણવત્તાને. તમારે ગુણવત્તાવાળો પાક જો પેદા કરશો તો એનું મૂલ્ય થવાનું જ છે. બરાબર. આજે દરેક માણસ જાગૃત થઈ ગયો, ખાસ કરીને કોરોના પછી,
કે ઇમ્યુનિટી છે ને એ કોરોના સામે લડવાનું હારામારું શસ્ત્ર ઇમ્યુનિટી છે. એનું વેક્સિન તો હજી ક્યાંય રખડે છે, દીધું ત્યાં ક્યાંય સફળ થયું એની કોઈ હજી સાબિતી મળી નથી, અને કોઈ દવા નથી, કારણ કે વાયરસ છે, વાયરસની દવા હજી શોધાણી નથી. ઇમ્યુનિટી છે એ જ બેસ્ટ છે. જે દવાઓ આવે છે એ ઇમ્યુનિટી વધારવાના નામે આપણને ધબેડે છે. તો ઇમ્યુનિટી ક્યાંથી મળે? તો ઇમ્યુનિટી આપણા શરીરમાં આપણો ખોરાક સંતુલિત હોય ને તો મળે. કારણ કે ઇમ્યુનિટી માટે જે અંદર ઇમ્યુનોગ્લોબ્યુલિન, જે પ્રોટીન બધા બનવાના છે, જે અંતઃસ્ત્રાવો બનવાના છે, એ અંતઃસ્ત્રાવો સૂક્ષ્મ પોષક તત્વોમાંથી બને. એ સૂક્ષ્મ પોષક તત્વો ફક્ત ને ફક્ત પ્રાકૃતિક ખેતીમાં જ મળે. બાકીની ખેતીમાં શું મળે? તો રાસાયણિક ખેતી કરતા હોય ને એમાંથી ઉત્પાદન આપણે ઘરે આવે તો એમાંથી NPK વધારે મળે. બીજું એને ઝેર નાખ્યું, ઝેર મળે. ત્રીજું એને સૂક્ષ્મ પોષક તત્વો જો નાખ્યા હોય તો એ મળે, પણ કેટલા? 17. બાકી સીતારામ. પણ પ્રાકૃતિક ખેતી કરતા હશું તો આપણે વ્યવસ્થા જેવી ઊભી કરીએ કે 108 બધા પોષક તત્વો એને મળવાના છે, જે હજી વિજ્ઞાન જાણતું નથી. તો એ તમામ પોષક તત્વો એ ખોરાક દ્વારા આપણા શરીરમાં આવશે તો આપણા શરીરમાં ઇમ્યુનિટી ઊભી કરવા માટે, રોગ પ્રતિકારક શક્તિ ઊભી કરવા માટે જે કંઈ વસ્તુઓ છે એ નિર્માણ થાય, ખોરાકમાંથી જ નિર્માણ થાય. તો આ લોકો જાગૃતિ આવી ગઈ છે. અત્યારે તમે જાહેરાતમાં જોજો, બિસ્કિટવાળા એમ કે અમારું બિસ્કિટ ખાવ તો ઇમ્યુનિટી વધે. એક ખાદ્ય વસ્તુ બધે કરી ગયું છે, બરાબર. તો લોકોને આ ક્વોલિટી પ્રોડક્ટ જોઈએ છે, અને આપણે જો પ્રાકૃતિક ખેતી કરતા હશું તો આપણે દલીલ કરી શકશું કે ભાઈ અમારા પાકમાં સંતુલિત એક તો પોષણ છે અને કોઈ પણ જાતનું ઝેર નથી. આપણે રાસાયણિક ખેતી કરતા શું દલીલ કરીએ? લે કોઈ કે ભાઈ આમાં અમે 5 થેલી યુરિયા વાપર્યું હતું, છેટે છેટે કોરોઝોન વાપર્યું હતું, પણ જુઓ તમે આમાં ક્યાંય ડાઘો હોય તો જુઓ કેવું આમ લાલ ચટક. કોઈ લે? કોઈ ન લે. આપણે જાણતા નથી એટલે ખાઈએ છીએ. પેદા કરવાવાળો ખાતો જ નથી. કોબી બનાવવાળો કોબી ન ખાય. હા, રીંગણામાં કોરોઝોન છાંટવાળો રીંગણા ન ખાય, બીજાના ખાય પણ એ કોરોઝોન વાળા જ હોય, પણ પોતાના ખાય નહીં, બરાબર. તો આપણે આપણું માલને વેચવા હાટું જાહેરાત શું કરીએ? સીધું. કારણ કે આપણને ભાવ તો જ મળશે કે આપણે સીધા ગ્રાહકને વેચશું. ગ્રાહક ભાવ આપે જ છે, વાંક જ નથી. બજાર ભાવ નથી એવું છે જ નહીં, પણ એ વચટિયા ખાઈ જાય છે, આપણા સુધી પહોંચતા નથી. તકલીફ ન્યા છે. એ સાંકળો આપણે તોડવી હોય તો પ્રાકૃતિક ખેતીથી જ શક્ય છે, તો જ આપણે ગ્રાહકને વેચી શકીએ. આજે અમારે દિનેશભાઈ માર્કેટ ઊભું કર્યું છે તો VTV વાળો 2 વર્ષથી અન્ય શાકભાજી લેવા આવે. ક્યાંથી? ઠેઠ સાવરકુંડલાનો છે. અહીંથી નીકળો હોય એટલે દિનેશભાઈ ત્યાંથી અઠવાડિયાનું શાકભાજી થેલા ભરતો જાય, કારણ કે એને ગુણવત્તાની કદર છે. અને એ કદર હવે બધાય શીખતા થયા છે. એટલે રોડ પટ્ટી ઉપર જે ખેડૂતો છે ને એને તો આ કરવા જેવું જ છે. તો આપણે આપણું ડાયરેક્ટ માર્કેટિંગ કરશું તો જ આપણને કિંમત મળશે. 2 રીતે માર્કેટિંગ થાય. એક તો આપણે રોડ કાંઠે હોઈએ તો આપણો આઉટલેટ આપણી ખેતર પાસે જ બનાવીએ, અને આવે એને સમજાવીએ એકદમ, જુઓ આવો અમારી ખેતી જુઓ, તમે પહેલે ઇસ્તેમાલ કીએ ફિર વિશ્વાસ કીજીએ, એવું છે ને જાહેરાત. હા, એમ કે પહેલાં તમે જુઓ અને પછી વિશ્વાસ કરો, કે પહેલાં વિશ્વાસ કરો અને પછી વાપરો. આવું રોડ કાંઠે હોય એને હેલું છે, દિનેશભાઈ ડેવલપ કર્યું છે, બરાબર. તો એવું કરી શકીએ. બીજું કે આપણે સંગઠિત થાય, આપણે ભેગા થઈશું ને તો આપણે વેચી શકશું. ગામમાં કોઈ વેપારી આવ્યો, એને ટ્રક ભરવો છે, પણ આપણી પાસે તો 5 ટ્રકનો જ માલ છે. પણ આપણે જો સંગઠિત થઈ જાવ, આપણે 5 ખેડૂત પ્રાકૃતિક ખેતીવાળા, તેને કંઈ બોલે આખો ટ્રક ભરાઈ જાય, પણ અમારા ભાવ વાંકા દે, આપણા ભાવે દે, પણ આપણે સંગઠિત નથી, બરાબર. પછી કેવું કે અમારે ખેતી કરવી કે વેપાર કરવો? પણ જો આપણું ગ્રુપ હશે ને તો ગ્રુપમાં એકાદો બાહોશ હશે, તો આપણે બ્રાન્ડ બનાવીએ આપણા ગામની, કે ભાઈ અમારું આ ખેતીનું ગ્રુપ છે, અમારી આ બ્રાન્ડ છે, એ બ્રાન્ડનો આપણે પ્રચાર કરીએ તો એ બ્રાન્ડથી લોકો મળશે ખરીદવા. અત્યારે શહેરમાં બહુ ઉપભોક્તાઓ વધતા જાય છે, અને એવું કામ કરવાવાળા અમારા જેવા નવરી બજાર એ પણ કરે છે કામ, બરાબર. અમે જુનાગઢમાં કરીએ છીએ દર વર્ષે. એ વર્ષમાં એક વખત અમે 3 દિવસનો પ્રાકૃતિક મેળો કરીએ, અને ખેડૂત પોતે પોતાનો માલ વેચવા આવે, બરાબર. અને પોતાની જાહેરાત કરે, પોતાનું ઓળખપત્ર આપે, પોતાનો હવે તો મોબાઈલ થઈ ગયા નંબર આપે, પછી બીજી વખતે એ ગ્રાહક સીધો એની પાસે ખરીદતો થઈ જાય. અને આવું તમારા સુરેન્દ્રનગર જિલ્લામાં થવાનું છે. ગ્રુપ બની ગયું છે ખેડૂતોનું, FPO પણ બનવા જોઈએ, મૂલ્યવર્ધન પણ થવાનું છે, બરાબર. તો આ કરશું
તો આપણને આપણા ભાવનું મૂલ્ય મળશે. કોઈ ઘરે દેવા આવશે નહીં. બરાબર. એના માટે આપણે સંગઠિત થવું પડશે. અને સંગઠિત કઈ રીતે થવાય એનો પણ નાનકડો પ્રયોગ ચાલુ કર્યો. એ વાત કરીને હું પૂરી કરું. હવે જે ગામડામાં આવા 5-10 ગાંડા ઊભા થઈ ગયા, ગામડાવાળા એને ગાંડા જ ગણે. બરાબર. આવા જે ગાંડા ઊભા થઈ ગયા એ ગાંડા બીજાને ગાંડા કરવા હાટું દર મહિને મળવા માંડ્યા. આપણે ગામડામાં હાંજે બધા નવરા જ હોય કે નહીં? બરાબર. નવરા બેઠા બેઠા પાનના ગલે કે ઓટે ભેગા થાય તો શું કરીએ? આખા દેશની ચિંતા કરીએ. કા મોદીની કરીએ કા રાહુલ ગાંધીની કરીએ. આપણી ચિંતા કરીએ નહીં. તો એક મહિનામાં એક દી આપણે આપણી ચિંતા કરવાની ટેવ પાડીએ. બરાબર. એક દિવસે ઓટે મળવાને બદલે આપણા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ઘરે બેસીએ. ત્યાં બેસીએ, આખા મહિનામાં જે કંઈ અનુભવો થયા એને શેર કરીએ, એને વાગોળીએ. બરાબર. જે કંઈ ભૂલ થઈ હોય એ પણ કહીએ ખુલ્લા દિલથી. અને આવતા મહિને શું કરવું એનું પ્લાનિંગ કરીએ કે ભાઈ મારે આ પાક વાવવું છે. દિનેશભાઈ જેવાએ સરસ જંગલ મોડેલ બનાવ્યું છે તો એના અનુભવનો ઉપયોગ કરીએ કે ભાઈ તમે કેની હારે કયો પાક વાવ્યો, કયું ફળઝાડ વાવ્યું, કેવું પરિણામ મળ્યું. તો એણે તો બધું મથીને તૈયાર કર્યું, આપણને રેડીમેડ મળી જાય. પણ ભેગા થાવું તો. એટલે આપણે અહીંયા ભેગા થયા, આપણું મન બની ગયું કે મારે પ્રાકૃતિક ખેતી કરવી છે. પણ જેવા અહીંથી બહાર નીકળશું ને એટલે ઓલા ઓટે બેઠાવાળા પેલી પીન ઈ મારશે, અડધી હવા કાઢી નાખશે. અને થોડી ઘણી વૈધી હોય છે ને તો ઘેરે જાઉં તો ઘરવાળા કાઢી નાખશે. પાછા હતા એવા. એટલે એ હવા નીકળી ગઈ ને એ પાછી આપણે દર મહિને મળીને ભરવી જોઈએ. બરાબર. તો એવું કરવું જોઈએ. જે ગામમાં 5 ગાંડા થઈ ગયા છે ઓલરેડી એમણે ચાલુ કરી દેવું જોઈએ. ઘણા બધા ગામડાઓ ચાલુ કરી દીધું છે. એ ચાલુ કરશું એટલે આપણા અનુભવમાં વૃદ્ધિ થાય. બરાબર. બીજું આપણે માર્કેટિંગનું ગ્રુપ બનશે અને પછી આપણે સામૂહિક આપણા ગામનું એક હારે માર્કેટિંગ કરી શકશું. તો જે છેલ્લો જે આપણો રસ્તો છે કે આપણને ઊંચા ભાવ મળે, એ ઊંચા ભાવ આપણને મળતા થઈ જાય. તો આવું આપણે કરવું જોઈએ. પણ મને એવું હજી લાગતું નથી કે બધા એવું કરવાના. એટલે છેલ્લી અપીલ કરું કે આપણે કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, પણ આટલી તો ખબર પડે છે આપણને કે આપણે જે કંઈ રાસાયણિક ખેતીથી જે કંઈ પેદા કરીએ છીએ એ નુકસાનકારક છે. હા કે ના? નુકસાન કરે છે. બરાબર. તો આપણે તો ખેડૂતના દીકરા છીએ, આપણને ખબર છે કે નુકસાન કરે છે. તો આપણે શું કામ ખાઈએ છીએ? આવું ખાઈએ છીએ કે નહીં? બરાબર. તો કમસે કમ આપણા ઘરના સભ્યો છે, આપણા માવતર છે, આપણા બાળકો છે, આપણા ભાઈ ભાંડુ છે. બરાબર. એના માટે આપણે ઝેરવાળું ન કરી શકીએ. અને છેવટે આપણે આ બધી માથાકૂટ કરીએ છીએ ને હાટું પેલું સુખ તે જાતે નહીં રહે. બરાબર. શરીર સુખ નહીં હોય ને તો બાકીના સુખની કાંઈ કિંમત નથી. તો શરીર સુખ ક્યાંથી આવે? સારો ખોરાક ખાઈ તો. બરાબર. તો એવો સારા ખોરાક આપણે ખાઈએ, આપણા કુટુંબને ખવડાવીએ. એટલા માટે છેવટે હું તમને વિનંતી કરું કે તમે કમસે કમ 1 વીઘો ઘર પૂરતું આવી ખેતી અપનાવો. ખબર ન પડે તો આવા ખેડૂત જે ગાંડા થઈ ગયા છે એની પાસે જાઓ. બાકીનું માનો નહીં તમે. બરાબર. તમારા આત્માને પૂછો. અને આ આખું કામ કરીએ ને તો ખરા અર્થની ગૌ માતાની સેવા છે, ભૂ માતાની સેવા છે, માનવ સેવા છે. માનવને આપણે સારું આરોગ્ય આપીએ છીએ અને રાસાયણિક ખેતીને માણસને આપણે માંદગી તરફ લઈ જાય છીએ. તો આ બધી વાતો આમાં સંકળાયેલી છે. તો આવા ધર્મના રસ્તે આપણે વળીએ અને પાપના રસ્તેથી પાછા વળીએ તો આપણે બચી જાઉં. આપણી આવનારી પેઢીને આપણે આવી સમૃદ્ધ ખેતી આપી શકશું. જો આમાંથી નહીં વળીએ તો આપણી આવનારી પેઢીને આપણે બંજર જમીન આપવાના છીએ કે જેમાં પછી કાંઈ નહીં થાય. અને જે પૈસા આમાંથી રડીને ભેગા કર્યા છે ને એની 10 વર્ષ પછી કોઈ કિંમત નથી. આજથી 10 વર્ષ પહેલાં જે 100 રૂપિયાની કિંમત હતી આજ છે આ 10 રૂપિયા થઈ ગયા. બરાબર. તો આવનારા 10 વર્ષમાં રૂપિયો થઈ જવાના છે. તો રૂપિયા રેડે કામ નહીં આવે, પણ જમીન ધીંગી કરીને આપશું ને તો એમાંથી રડી ખાય. હોનાની મરઘી છે. બરાબર. પણ આપણે છરી મૂકીને એક હારે ઈંડા કાઢી લેવા છે. ઈંડું આપે જ છે. માં છે આપણી, ધરતી આપણી માં છે. બરાબર. એને જો તંદુરસ્ત રાખશું તો આપણે તંદુરસ્ત રહેશું. અને એને તંદુરસ્ત રાખવા માટે ભગવાને આપણને ગાય આપી છે. તો એ ગાયનો ઉપયોગ કરીએ, આ ખેતીને અપનાવીએ અને આપણે બધા સમૃદ્ધ થઈએ. અસ્તુ. તમે બધા મને સાંભળી અને ગૌ સેવા કરવાનો જે મોકો આપ્યો છે, કારણ કે હું જે બોલું છું એ મારી ગૌ સેવા છે.
આમાંથી કોકનો રામ જાગી જાય અને એ એના ઘરે ગાય બાંધશે તો એનું થોડું ઘણું યત્કિંચિત પુણ્ય મને મળવાનું છે. બરાબર? તો એવો પુણ્ય કમાવાનો તમે મને મોકો આપ્યો એના બદલે તમારો, રમેશભાઈનો, આત્માનો બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. વંદે ગૌ માતરમ. આપણને પ્રાકૃતિક ખેતી અને ગાય માતાની તેમજ રાસાયણિક ખેતી કરવાથી કેવા નુકસાન થાય છે તેના વિશે આપણે ગામઠી અને સરળ ભાષામાં આપણને ઘણું માર્ગદર્શન આપ્યું. તે બદલ હું સાવલિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.